નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. એ આપણે માનીએ છીએ કે એક વિરલ દિવસ છે આપણા સૌના જીવનને માટે. પૂજ્યશ્રીના જન્મદિવસનો આ દિવસ અને એવો દિવસ કે જેના દ્વારા ગઈકાલે પારસમણીની વાત કરી હતી, એવા પારસમણીથી આપણા સૌના જીવનમાં એક યા બીજી રીતે પ્રકાશ પથરાયો છે. હું આજે ગણતરી કરી શક્યો નથી કે સાહેબજીના કેટલામાં જન્મદિવસે હું ઉપસ્થિત છું અહીંયા આપ સૌ સમક્ષ અને પહેલાં, પણ 25-26 કે એટલા તો વખત થયો હશે. અને હું એમ માનું છું કે હજી મને 100 વખત આવી તક મળે તો વાંધો નથી. એટલે આમાં આપણો પણ લાલચ ખરી જ, આપ કહો છો એમ. આપણે પણ આપણી સાયકલ ચલાવીએ છીએ ક્યારેક ક્યારેક. તો એ જીવન જેને વિશે આપણે હૃદય મેં પ્રભુ આપ વિશે આપણે સૌએ વાંચ્યું છે આખું જીવન, અને ત્યારે ગઈકાલનું પેલું સ્મરણ થાય આપણને કે આપણે એમ કહ્યું કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મેં આપણે કહ્યું તેમ આ સૂત્ર હજારો વર્ષોથી આપણે ત્યાં પ્રચલિત છે. એ આ પરંપરાનો, આ ભારતીય પરંપરાનો એક શ્વાસ છે. ગુરુ એ શ્વાસ છે. પણ એના થોડાક મર્મને ઉઘાડી આજના દિવસે તો ગઈકાલે થોડોક વિચાર કર્યો હતો કે ગુરુને બ્રહ્મા કયો અને બ્રહ્મા નિર્માણનું કામ કરે છે, એમ ગુરુ પણ નિર્માણનું કામ કરે છે. કાલે એક શબ્દ આપણે વારંવાર આવ્યો, અડોડાઈ. પૂજ્ય ગુરુજી એમ કહ્યું કે આમાં આડાઈ કે તો પણ ચાલે. મેં કીધું એ વાતે સાચી કે આમાં આડોડાઈ ને આડાઈ બધું સરખું જ હોય ને. એક ભાઈ હમણાં મળ્યા, મને કે બસ હવે બહુ મજા આવી ગઈ. મેં કીધું કેમ, શું થયું? મને કે હવે આપણી નીચે લગભગ 25 માણસો કામ કરે છે. પણ મેં કીધું તારામાં કશી આવડત નથી અને તારી નીચે 25 માણસો કામ કરે છે, બહુ કહેવાય. આટલો બધો હોશિયાર તો ક્યારે થયો? તો કે સાહેબ હું જે માળે બેસું છે ને એના નીચેના માળે 25 માણસો કામ કરતા હોય છે. આ તો એક આડોડાઈનું ઉદાહરણ મેં આપને કહ્યું. મૂળ વાત આ છે કે ગુરુ એ મોહ નિદ્રામાંથી જગાડે છે. અને આ મોહ નિદ્રાનું જે સ્વરૂપ છે એ આભાસી સુખમાંથી જગાડે છે. એ તૃષ્ણાના મૃગજળની પાછળ દોડતા માણસને જરા અટકાવે છે અને મોહની વિલાસિતામાંથી એ ગુરુ બહાર લાવે છે. એટલે ગુરુનું પહેલું કામ મારી દ્રષ્ટિએ આ છે કે તમારા મીઠા મજાના સરસ મજાના સ્વપ્નો જે જીવનના હોય ને એના ઉપર પહેલાં ઘા કરે છે.
એનો પહેલો પ્રહાર તમારા સ્વપ્નો ઉપર છે. આજ સુધી આપણે એ સ્વપ્નમાં હોઈએ, એ સ્વપ્નું મેં આપને કહ્યું એમ કોઈ તૃષ્ણાનું હોય, કોઈ ઝંખનાનું હોય, કોઈ કશુંક મેળવવાનું હોય, કશુંક પામવાનું હોય, અને મારી દોડ ચાલતી જ હોય અને ચાલતી જ હોય. અને ગુરુ એ મીઠા સ્વપ્ન ઉપર પહેલો ઘા કરે કે આજ સુધી જે સ્વપ્ન, અને એ સ્વપ્નના ઉપર ઘા કરવાનું કારણ એ છે કે એ સ્વપ્નને જ હું સત્ય માનતો હતો. આ જીવનની બહુ વિલક્ષણતા એ છે કે જે સ્વપ્ન છે એને માણસ સ્વપ્ન માનીને ચાલતો હોય છે, યથાર્થ માનીને ચાલતો હોય છે, હકીકત માનીને ચાલતો હોય છે, અને આ જ સ્વપ્ન એ જ મારા જીવનનું સર્વસ્વ છે એમ માનીને ચાલતો હોય છે. તમે જુઓ, કોઈ માણસને ધનનું સ્વપ્ન આવી જાય, રાત દિવસ બસ ધનનો જ વિચાર, ધનનો જ વિચાર, આ ધન કેવી રીતે મળે, કેમ મળે, કેવી રીતે મેળવું, કેમ કરવું, અને પછી એ ધનને જ સત્ય માને છે, બીજું બધું એને અસત્ય ભાસે છે. કોઈને સત્તાનો આવો મદ જાગે તો પછી એને સઘળે સત્તા જ દેખાય છે. બસ જીવનમાં બીજું કશું જ નથી. ન પત્ની છે, ન પુત્રો છે, ન સમાજ છે, ન સંસાર છે, ન સાધુ છે, ન ગુરુ છે. બસ જગતમાં જો કંઈ પણ હોય તો એક આ સત્તા છે. અને એટલે આવું એક સ્વપ્ન, મીઠું સ્વપ્ન છે, માણસને બહુ ગમે આ મીઠું સ્વપ્ન હોય. અને એ મીઠા સ્વપ્ન ઉપર પહેલો ઘા ગુરુ પોતે કરતી વખતે કઠોર પણ લાગે. એના હૃદયમાં પારાવાર કરુણા છે, કારણ કે એ જુએ છે કે આ માણસ તો તૃષ્ણાની જાળ રચતો જ જાય છે. કરોળીઓ જેમ જાળું કરે અને કરોળીઓ એના જાળામાં પોતે જ ફસાઈ જાય, એ માણસ પોતાની તૃષ્ણાઓથી દોડતો હોય છે અને ધીરે ધીરે એ તૃષ્ણાઓમાં ફસાઈ જતો હોય છે. આજે હું એક એવી કલ્પના કરું કે બસ મારા જીવનમાં એક આવું મકાન મોટું ભવ્ય મળે તો બહુ મજા આવી જાય. એટલે એ જે દિવસે હું ભવ્ય મકાનમાં જઉં એ દિવસે બાજુવાળાનું વધારે ભવ્ય મકાન જોઉં એટલે મને એમ થાય કે આપણે તો કંઈ કર્યું નથી, હજી આ મકાન મેળવવું છે મારે. એટલે જુઓ, તૃષ્ણાને કોઈ નિરાંત હોતી નથી, યાદ રાખી લીજો. એ વાસના હોય, એ તૃષ્ણા હોય, એ ઝંખના હોય, એ લાલસા હોય, એને ક્યારેય નિરાંત હોતી નથી. કોઈ માણસ તમને એમ નહીં કહે કે શેર બજારમાં આટલા રૂપિયા કમાયો, હવે શાંતિથી જીવું છું. શોધી કાઢજો, નહીં મળે. કારણ કે આટલા રૂપિયા કમાયો પછી એમ થાય કે હવે વધારે કમાવી લો, એટલા કમાયા પછી એમ થાય કે હજે વધારે કમાવી લો. એમાં વળી શેર બજાર જો પાશેર બજાર થઈ જાય તો પાછો વળી ચિંતા એને નવી. પરિસ્થિતિ આ છે માણસની કે તૃષ્ણામાં એને કોઈ મુકામ નથી, એને એક કોઈ તૃષ્ણા ક્યાંય ઊભી નથી રહેતી. કોઈ પણ માણસ એમ કહ્યું હોય કે 10 લાખ રૂપિયા મળશે અને હું બધું છોડી દઈશ, એ 10 લાખ મળે એટલે છોડવાના બદલે વિચાર કરે કે હવે 20 લાખને માટે મારે શું કરવું જોઈએ. અને ત્યારે ગુરુ પહેલું કામ એ તૃષ્ણાની જાળામાં પોતે જ ફસાઈ જતા શિષ્યને ઉગારવાનું કરે છે. ગુરુ કહે છે કે તું અહીંયા થોભી જા, અટકી જા, આ ખોટું છે, આ સ્વપ્ન છે, એ તને સુખ નહીં આપે. અને ત્યારે એ જ્યારે ધીરે ધીરે એને કઠોર રીતે જરૂર પડે તો કે હૃદયમાં કરુણા છે, પણ જરૂર પડે તો કઠોરતાથી પણ એને કહે અને એના જીવનને યોગ્ય દિશામાં, એના જીવનને યોગ્ય ગતિમાં વાળે. એટલે શિષ્ય જો ઉદ્દંડ બનશે તો ગુરુ દંડ ઉગામશે. ઉદ્દંડ બનશે શિષ્ય તો ગુરુ પાસે શક્તિ છે, એ દંડ ઉગામશે. એ ગુરુ આપણે જાણીએ છીએ એને એવી સજાઓ કરે આપણને કલ્પનામાં ન આવે, પણ એ એના હિતને ખાતર હોય છે. શિષ્ય જો પોતે અવળે રસ્તે જશે અને વિચલિત થતો હશે તો એના હાથ પકડી અને સાચે રસ્તે લાવશે. એને કહેશે કે નહીં, આ રસ્તે રહેવા દે, તું જરા આ રસ્તે જાય. જો એ શુભ માર્ગમાંથી જરા આઘો પાછો થતો હશે તો ઉપાલંબ આપશે, ઠપકો આપશે, રહેવા દે, આ રસ્તે જવાની તું ભૂલ કરે છે, અહીંયા અટકી જાતું. આ કામ ગુરુનું છે. અને એટલે જ મેં તમને કહ્યું તેમ કે શિષ્યની મોહનિદ્રા જેટલી ગાઢ એટલો ગુરુનો પ્રહાર પ્રબળ. જેટલી વધારે મોહનિદ્રામાં માણસ પડ્યા હોય એટલો ગુરુ જ્યારે પ્રહાર કરે ત્યારે એના ઉપર અતિ કઠોર બનીને એને પ્રહાર કરે. પણ આ ગુરુ પાસેથી મળે છે શું?
માણસને માટે એમ કહેવાય છે કે એની ઉંમર વધે, પણ ઉંમર વધે એટલે શાણપણ આવે છે એવું હોતું નથી, માત્ર ઘડપણ જ આવતું હોય છે, શાણપણ નથી આવતું ઘણી વાર. ત્યારે અહીં ગુરુ જે સર્જે છે તે શા માટે આ બધું કરે છે? કઈ વસ્તુ તમને એ આપવા ઈચ્છે છે કે મારે મારા શિષ્યને અથવા મારી સાથે રહેલા અંતેવાસીને, આ મારી સાથે વસતા સત્સંગીને, મારી સાથે વસતા મુમુક્ષુને મારે શું આપવું છે? એ આપે છે પાત્રતા. તમને એક એવી પાત્રતા આપવાનો એનો પ્રયાસ છે. અને એ પાત્રતા એટલે શું? પાત્રતા 3 રીતે આપે: જ્ઞાન, ધ્યાન અને દ્રષ્ટિ. આ 3 વસ્તુ તમારી અંદર એ ગુરુ રોપે છે: જ્ઞાન, ધ્યાન અને દ્રષ્ટિ. આ દ્રષ્ટિ બહુ મજાની વાત છે. દરેક માણસ જો એની દ્રષ્ટિનું એનાલિસિસ કરે તો એને ખબર પડશે કે મારી દ્રષ્ટિ અમુક જગ્યાએ બહુ ચોંટી જાય છે. મને દાખલા તરીકે લાડુ ભાવતા હોય તો પછી જો બધી વસ્તુ પડી હોય તો મારી દ્રષ્ટિ ક્યાં ચોંટી જશે? પેલા લાડુ ઉપર ચોંટી જશે. મારા દરેકની એક એની દ્રષ્ટિને પકડતું કોઈ આકર્ષણ હોય છે ને, એ આકર્ષણમાંથી માણસ એ જુએ એટલે બસ આકર્ષણ થઈ જાય. એનામાં વિકાર હોય તો કોઈ વિકારી દ્રશ્ય જુએ એટલે આખી વસ્તુ બધું જ જતું રહે એને, માત્ર પેલું વિકારી દ્રશ્ય જ એની સામે રહે છે. એટલે ગુરુ એને એક એવી દ્રષ્ટિ આપે છે કે એ દ્રષ્ટિ, નહીં તો એનાથી આખું ચિત્ત એનું ઘેરાઈ જાય, એનું મન એમાં ડૂબી જાય, એના જીવનમાં એ લાલસાઓ એને હેરાન કરે અને એની સામે આંખ મીચામણા કરી શકવાની એનામાં શક્તિ ન હોય. ત્યારે ગુરુ એને એક દ્રષ્ટિ આપે છે. અને એ દ્રષ્ટિ આપે એટલે શું થાય? આપ જુઓ, જ્ઞાન, ધ્યાન અને દ્રષ્ટિ. આ દ્રષ્ટિ આપે એટલે શું થાય? ગુરુ એક એવો શિષ્ય ઘડે છે કે જેની આંખો પહેલા જગતની કામાતુર વસ્તુઓને, વાસનાઓને, લિપ્સાઓને જોતી હતી, એ આંખોને હવે કોઈ આવું સરસ ચિત્રપટ જોઈ અને આનંદ થઈ જાય છે. આ દ્રષ્ટિ. આંખ તો એ જ છે, ચશ્મા પણ એ જ છે, નંબર પણ એ જ છે, આમાં કશું ફેર નથી થયું. પણ તમારી દ્રષ્ટિ જે છે, પહેલા તમને જે દ્રષ્ટિ સતત જગતના વિકારો શોધતી હતી, એ દ્રષ્ટિને આવા અવિકારી વિતરાગ પરમાત્માનું દર્શન કરે અને એ દ્રષ્ટિ ધન્ય થઈ જાય. આ પરિવર્તન જે છે એ ગુરુ આપણને આપે છે. પહેલા મારો રસ, જે ભૌતિક જગતનો સૌથી મોટો રસ કહેવાય છે, કેરીના રસ કરતાં પણ ઉત્તમ એવો નિંદા રસમાં હતો. માણસને નિંદાનો રસ બહુ ગમે. પોતે કરે તો ઠીક છે, પણ બાજુવાળો કરતો હોય તો કે હા શું કહેતા હતા, જરા ફરી કહો તો જરા. અને કાનને એવી મજા આવે. આજ સુધી ગુરુના અભાવે, દ્રષ્ટિના અભાવે મને શેમાં રસ હતો? મને આમાં રસ હતો કે બધી કોઈની અપરસ, કોઈની નિંદા, એવી વાતો સાંભળું ત્યારે મારા કાનને ખૂબ આનંદ થતો. અને હવે ગુરુએ દ્રષ્ટિ ફેરવી એટલે હવે મને સત્સંગમાં રસ પડે છે. કાન તો એ જ રહ્યા છે, કશું બદલાયું નથી, પણ છતાં મારી જે દ્રષ્ટિનું પરિવર્તન આખું આવ્યું, અને એ દ્રષ્ટિના પરિવર્તનને પરિણામે મેં તમને કહ્યું તેમ કે જે જીભ પહેલા સ્વાદના ચટકા ભરતી હોય છે, કે આમ ઘણા લોકો તમે જોજો એ સ્વાદની વાતો કરે તો એમની પાસે આખા અમદાવાદનું મેનુ હોય, ખમણ ક્યાં સારા મળે છે, ભેળ ક્યાં સારી મળે છે, આઈસ્ક્રીમ તો જયસિંહનો જ ખાવો, ફલાણા આ છે, આખી આ જ વાત હોય. કારણ કે એની દ્રષ્ટિ ક્યાં છે? ભોજન ઉપર છે, ખાવા ઉપર છે. અને એક ગુરુ મળતા આપણી દ્રષ્ટિમાં જે પરિવર્તન થાય છે,
એ પરિવર્તન એ થાય છે કે એ જ હવે હરિરસની હેલીમાં આપણું મન ડૂબી જાય છે કે હવે કંઈક એવું સુંદર જોવા મળે, એવા કોઈ સ્વાધ્યાયીઓ જોવા મળે, એવા કોઈ મુમુક્ષુઓ જોવા મળે, એવો કોઈ ગ્રંથ વાંચવા મળે, એવા કોઈ ગુરુનું શરણ મળે અને અમારું જીવન કમળ ખીલી જાય. તો ગુરુ શેને પકડે છે? મેં તમને કહ્યું તમારું શરીરનું કોઈ અંગને કંઈ ગુરુ કશું કરતા નથી. તમારા ચશ્માના નંબર નથી બદલી આપતા કે અત્યાર સુધી આ ખોટું બધું જોતો તો લે આ નવા ચશ્મા પહેર, નથી કરતા. શું કરે છે? અષ્ટાવક્ર, જ્ઞાની અષ્ટાવક્ર 8 અંગે વાંકો હતો. એ રાજા જનકની સભામાં જાય છે અને જનકને ખ્યાલ આવી જાય છે કે આનો આ બહારનો દેખાવ અતિ વિચિત્ર છે, 8 અંગ વાંકા, પણ મહાજ્ઞાની છે, જાણકાર છે, આત્મજ્ઞાની છે, તત્વજ્ઞાની છે. એટલે અષ્ટાવક્ર એમને પ્રણામ કરે છે અને પ્રણામ કરીને અષ્ટાવક્ર એમને પ્રાર્થના કરે છે કે બસ મારા જીવનમાં એક જ ઈચ્છા છે. જનક રાજા કહે છે કે મને સત્ય શું છે એ સમજાય, મારે સત્ય પામવું છે. આ રાજમહેલમાં વસું છું પણ મારી આખો દિવસ રાત દિવસ એક જ ચિંતા છે, મને સત્ય કઈ રીતે મળે, હું સત્ય કઈ રીતે પામું, આપ મને કંઈ સત્યનો બોધ મળે એવું કંઈક કરો. અને એને બોધ પ્રાપ્ત થાય છે. એટલે રાજા જનક કહે છે કે ઓહો, આપણા જેવા જ્ઞાની એમને શરણે હું મારું આખું રાજ્ય ધરું છું. અષ્ટાવક્ર હસીને કહે છે મારે તારા રાજ્યની કોઈ જરૂર નથી, તું મને રાજ્ય આપે એનો કોઈ અર્થ નથી, પણ મારે એક જરૂર છે અને એ જરૂર એ છે કે જો તું આપવા જ માંગતો હોય તો તારું પેલું મન જે મને રાજ્ય આપવા ઉત્સુક બન્યું છે એ મન મને આપી દે. આ જે માયા છે તો બધી મનની છે. જે મન રાજ ભોગવતું હતું એ જ મન અત્યારે રાજ્ય છોડવા તૈયાર થયું છે. એટલે તારું જે આ મન છે જે અત્યાર સુધી આ રાજ્ય ભોગવતું હતું પણ એ મનને એમ થયું કે આવો જ્ઞાની પુરુષ મળ્યો છે, આવું સત્ય પ્રાપ્ત થયું છે, આવું જીવનની એક ઊંચી અવસ્થા પ્રાપ્ત થઈ છે અને આ રાજ્ય આ જ્ઞાની પુરુષને ચરણે ધરી દઉં. ત્યારે જ્ઞાની પુરુષ અષ્ટાવક્રે કહ્યું આ રાજ્યની મારે જરૂર નથી, મારે તારા પેલા મનની જરૂર છે. અને માટે જ આપણા ગ્રંથો એમ કહે છે કે રાજા જનક એ રાજ કર્યું પણ યોગીની માફક રહ્યા, વિદેહી કહ્યું આપણે. એને એ માટે કહ્યું કે પેલું મન છે એ મન અષ્ટાવક્રે બદલી નાખ્યું, એ મન લઈ લીધું. તો ગુરુ છે એ આપણું આ મન પકડે છે. અને આપણે આ કેવું છે કે ગુરુ પાસે જઈએ એટલે એ આપણા મનને પકડે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. ગુરુને વિષ્ણુ કેમ કયા? આ પ્રશ્ન ઉપર પણ આપણે થોડુંક ચિંતન જરૂરી છે. વિષ્ણુ એ આપણા પુરાણો પ્રમાણે સંસારના રક્ષક અને સંરક્ષક છે. એ સંયોજન કરે છે, ધારણ કરે છે અને કેન્દ્રીકરણ કરે છે. એટલે આપણા સાદા શબ્દમાં કહીએ તો સંયોજન કરે છે એટલે જોડી આપે છે. આ જગતમાં ગુરુ જેવો બીજો કોઈ જોડી આપનારો નથી. શેને જોડી આપે છે? એક બહુ જ સરસ વસ્તુ છે જ્ઞાત. તમને ખબર છે આ ઘડિયાળ છે, મને ખબર છે, હું જોઈ શકું છું. આ અહીંથી હું ઉતરું છું અને પગથિયા છે મને ખબર છે, પણ હું આપને એમ કહું કે અહીંથી આપ ઉતરો, પગથિયા તોડાવી નાખું, બધું ખતમ કરાવી નાખું અને પછી કહું આંખો બંધ કરીને અહીંથી આપ ઉતરો, અને ત્યારે આપ ઉતરતી વખતે કેટલા ડરતા હશો. અને ધારો કે મેં આ બધું તોડાવી નાખ્યું છે અને એમાં પડી જાવ તો શું થશે? અને ધારો કે મેં બધું જ રાખ્યું છે પણ તમે જાઓ ત્યારે એમ થાય ઓ આમાં ક્યાંક હું પડી જઈશ તો શું થશે? તો જીવનમાં બે વાત છે, એક જ્ઞાત
જેને તમે જાણો છો, જેને તમે જુઓ છો, જે તમારી પ્રત્યક્ષ છે, જે તમને દ્રષ્ટિગોચર થાય છે. અને બીજું છે અજ્ઞાત. અને હંમેશા વ્યક્તિને અજ્ઞાતમાં જતા સૌથી વધારે ભય લાગે છે. કોઈ અંધારી રાત્રે ઘણીવાર ભયંકર જંગલમાં તમે એકલા જતા હો, ખબર ન હોય આગળ શું છે, પગદંડી છે કે નથી, વાઘ છે, સિંહ છે, અને કેવા તમે ફફડતા હશો. બિકોઝ કારણ શું? કારણ કે એ તદ્દન અજ્ઞાત છે, તમને કશી જ ખબર નથી. અને તમે એવું બીડું ઝડપ્યું કે હું જ્ઞાતમાં જીવતો માણસ હવે પેલા અજ્ઞાતને પકડવા જાઉં છું. જ્ઞાત એટલે આ ભૌતિક જીવનમાં, આ સમજદારીમાં, આ બધી વસ્તુઓમાં જીવતો માણસ. અજ્ઞાત એવા પરમાત્માની પાસે જવા માંગે છે. પરમાત્મા એ તમને દેખાતો નથી, તમને સન્મુખ થતો નથી. એટલે તમે એક એવી જગાએ જાઓ છો જે જાણીતી જગા છે. આ જગા તમને બહુ જાણીતી છે, પણ પછી તમને કોઈ એક સાવ અજાણી જગાએ મોકલું અને એમ કહું ત્યારે તમને પદે પદે, ક્ષણે ક્ષણે ભય થશે, ચિંતા થશે, ડર લાગશે, મૂંઝવણ થશે, શું હશે એના પ્રશ્નાર્થો થશે. અને ત્યારે તમારે કોની જરૂર પડે છે? અજ્ઞાતમાંથી અજ્ઞાતમાં જવા માટે જે બ્રિજની, જે પુલની, જે સેતુની જરૂર છે એ ગુરુ છે. કારણ કે નહીં તો અજ્ઞાતમાં તમને ભય લાગે. અને પરમાત્મા છે, પરમ સત્ય છે, રૂત છે, જે કંઈ કહો તે, એ પેલું પ્રત્યક્ષ તો તમને મળતું જ નથી, દેખાતું જ નથી. જેવી પ્રત્યક્ષ અમારી ઘડિયાળ છે નથી, એવું નથી. અને એટલે શું થશે મારે આપને કહેવું છે, આ ગુરુનું બહુ જ મોટું કામ છે, વિષ્ણુ સ્વરૂપ છે. એના પર થોડુંક ચિંતન કરીએ આપણે કે થાય શું. દાખલા તરીકે એ ગુરુ જ્યારે સાધનાના માર્ગે જાય ત્યારે, પોતાના શિષ્યને જ્યારે સાધનાના માર્ગે લઈ જતો હોય ત્યારે શિષ્યને વળી વચમાં કંઈક વાવાઝોડું આવે એટલે થાય, ગુરુજી હવે પાછો બેક ટુ પેવિલિયન, પાછો જો. સેજ મૂંઝવણ થાય ત્યારે એમ છે કે રોજ પરમાત્માની પ્રાર્થના કરું છું, રોજ પ્રાર્થના કરું છું, આ મૂંઝવણ વખતે કેમ મદદમાં નથી આવતો? તો આપ વિચારો કે સાધનાના માર્ગ પર જનાર માણસ એક મોટું સાહસ એ કરે છે કે જ્ઞાત જગતમાંથી, આ જે દેખાય છે એવા જગતમાંથી પેલા અજ્ઞાત એવા પરમાત્માની પ્રાપ્તિ માટેના જગત માટે ફલાંગ ભરે છે, છલાંગ ભરે છે, કૂદકો મારે છે. અને ત્યારે જે ભય આવવાના છે, તમને ઈશ્વર મળે નહીં, તમે પરમાત્માની ઝાંખી કરવા માંગતા હો. અને પરમાત્મા એક અત્યંત છટકનો પદાર્થ છે. એ સહેજ દેખાય, જતો રહે. આપ સંતોના જીવનમાં આપ જાણતા હશો કે અરે હમણાં દેખાને ક્યાં જતો રહ્યો તું, કેમ દેખાતો નથી? મીરાની વિરહ વેદના તમને ખબર છે, નરસિંહનો તરફડાટ તમને ખબર છે, સુરદાસની કૃષ્ણ ભક્તિમાં થતો વલોપાત તમને ખબર છે. આ બધું કેમ થાય? કેમ થાય? કારણ કે તમે એક છલાંગ ભરી છે, પેલું અજ્ઞાત છે, કશી જ ખબર નથી મને. અને ત્યારે હું રાહ જોઉં કરે કે આજ આટલા બધા રોજ કૃષ્ણ 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 કરું અને કૃષ્ણ મને પ્રગટ ન થાય. અને ત્યારે તમને નિરાશા આવે, ત્યારે તમે માર્ગમાંથી વિચલિત થઈ જવાનો વિચાર કરો, ત્યારે તમને એમ થાય કે ના હવે આ છોડી દઉં, ત્યારે તમને એમ થાય કે અમે બધું ખોટું બધું આ કર્યું સાહસ, ત્યારે તમને એમ થાય કે આના કરતાં ઘેર રહ્યો હોત તો સારું હતું, આ શું કામ અહીંયા આવ્યો? આ બધી જ વસ્તુઓ, આ બધા જ ગડમથલો, આ બધા જ મનોમંથનો, આ બધી જ ચિંતાઓ, આ બધું ચાલતું હોય ત્યારે ગુરુ તમને સ્થિર રાખે છે. તારો માર્ગ છે એનો આ હું સેતુ છું, અને ચાલ તને એ માર્ગે હું લઈ જાઉં. એટલે મારી દ્રષ્ટિએ આ વિષ્ણુનું જે સ્વરૂપ છે એ ગુરુ ટકાવવાનું સ્વરૂપ છે. ગુરુ તમને ટકાવી રાખે છે સાધના માર્ગમાં. તમે કાચા હો તો પણ તમને ધીરે ધીરે પાકા કરે છે.
અને પાકા કરવા જરૂરી છે. એક ગવૈયો હતો, એને ખબર પડી કે મને બહુ સારું ગાતા આવડે છે. ઘણા માણસોને પોતાના વિશે આવા ખોટા ખ્યાલો હોય છે. એટલે એને થયું કે મારે કોઈ મોટા સંગીતકારો વસતા હોય એવી નગરીમાં જઈને ગાવું. એટલે એ તો ગયો, મોટી સંગીત પ્રેમીઓની નગરી હતી, એકલા બધા નિષ્ણાતો. એટલે એને તો ગાવાનું શરૂ કર્યું, એક રાગ છેડ્યો પોતે. અને ગવૈયો આમ એક રાગ છેડે 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 કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક થાય. અને આમ રાગ પૂરો કરવા આવે ત્યાં લોકોએ કહ્યું, વન્સ મોર, દુબારા દુબારા, ફરી બોલ, ફરી ગા. પેલાને જરા ચાણક ચડી કે આ સંગીતકારો જો મારી પ્રશંસા કરે તો મારું ગાન તો કેટલી ઊંચી કક્ષાનું હશે. એટલે એને ગાયું, ફરી ગાયું, એ જ રાગ બીજી વાર ગાયો. અને જેવો પૂરો થવા એટલે લોકોએ કહ્યું કે દુબારા. ફરી ગાયું, 10 વાર ગાયું, થાકી ગયો પેલો. એકને એક રાગ 10 વાર ગાવો એટલે પેલો કે ભાઈ હવે માફ કરો, હવે હું થાકી ગયો છું, તમે બધા સંગીત પ્રેમીઓ છો અને ધન્યવાદ છે તમને, મારા જેવા સરસ મજાના ગાયકનું તમે આટલું બધું અભિવાદન કર્યું, સન્માન કર્યું, એ માટે ખૂબ ખુશ છું. અને તમે વારંવાર મને વન્સ મોર કર્યો, એ માટે તમારા સૌનો આભારી છું. પણ હવે મારું ગળું દુખે છે, આ 10 વખત ગાયો એક જ રાગ, તમે નિષ્ણાત છો, હવે આના ઉપરથી બધું સમજી જજો. પેલા એ કહ્યું કે નહીં, વન્સ મોર. કે કેમ? કે જ્યાં સુધી તું બરાબર નહીં ગાન ત્યાં સુધી આ વન્સ મોર ચાલુ રાખીશ. આ રાગ તારે બરાબર ગાવાનો છે. ગુરુ બરાબર આ જ રીતે શિષ્યને પકડે છે, જ્યાં સુધી તું સાધના માર્ગ ઉપર સ્થિર નહીં થા ત્યાં સુધી હું તને હાલવા ચાલવા દેવાનો નથી. સેજ તમે ડગો, સેજ તમે ક્યાંક બીજો વિચાર કરો, સેજ તમે બીજી કંઈક વાત કરો એટલે ગુરુ પાછા તમને મૂળ આવે છે. અને મારે આપને આ કહેવું છે કે ગુરુ એ સેતુ રૂપ છે, જ્ઞાતમાંથી અજ્ઞાત તરફ, આ ભૌતિક જીવનમાંથી એક અજાણ્યા આધ્યાત્મિક જીવન તરફ. આપ સૌએ શરૂ કર્યું, અહીંયા પધાર્યા ત્યારે આપ કેટલું તદ્દન બ્લેન્ક હતું ને, ખબર નથી અહીંયા શું હશે ભાઈ. આપણને ફાવશે નહીં ફાવે, ગમશે નહીં ગમે, આપણી અનુકૂળતાઓ સચવાશે નહીં સચવાય, તદ્દન શૂન્ય હતું આપણી સામે, અજ્ઞાત, અંધકાર, અશક્ય. અને એની અંદર આપણે ઝંપલાવ્યું, આપણે ઘર છોડ્યું, આપણે સમાજ છોડ્યો, આપણે પરિસ્થિતિઓ છોડી અને અહીંયા આવીને સાધના શરૂ કરી. તો ગુરુ એક તો સેતુ રૂપ છે, મારે આપણે આ કહેવું છે. તમને જ્ઞાતમાંથી અજ્ઞાત તરફ લઈ જનારો એક બ્રિજ છે. અને બીજું ગુરુનું બહુ મોટું કામ છે એ છે કે તમને બહાર પરમાત્માની અદ્ભુત લીલા ચાલતી હોય, સર્વવ્યાપક છે ઈશ્વર, ત્યારે ગુરુ તમને તમારા માટે એક બારીનું કામ કરે છે. આખા ઈશ્વરને તો તમે પામી શકતા જ નથી, આખા આકાશને આપણે આંખમાં ભરી શકતા નથી, પણ આપણે કઈ બારીથી ગુરુની બારીથી આપણે પરમાત્માને જોઈ શકીએ છીએ. વાહ પરમાત્મા, આવો અપૂર્વ, આવો અદ્ભુત, આવો સુંદર, આવું. એટલે આ જો ગુરુની બારી ખુલે અને ગુરુ તમને એ બારી ખોલીને બતાવે છે કે જો આ પરમાત્માની લીલા જો. સાહેબજી સાથે તમે કોઈ પણ વાત કરો તો તમે જુઓ એનો પૂર્ણ વિરામ ક્યાં આવશે? અહીંયા આવશે, પરમાત્માની લીલા જો. આ બારી ખોલી આપવાનું કામ, આ બ્રહ્માનું કામ એ ગુરુ કરે છે. અને ગુરુ બતાવે છે કે જો અધ્યાત્મનો અનુપમ આકાશ કેવું છે. આજ સુધી તને ક્રોધ આવતો હતો, ખબર કેટલું બધું તે ખોયું. આ જો અધ્યાત્મનું આકાશ જો ખબર પડે કે આ મૈત્રી શું છે. આજ સુધી તને વારે વારે ગુસ્સો કરવાની આદત હતી, અને જો પેલી ક્ષમા જો કેવી અદ્ભુત વસ્તુ છે. સાધક સાથીના આ ગુણોની કલ્પના કરો એટલે ખ્યાલ આવશે કે આ બધું જુઓ એમ ધીરે 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 એક આપણને આકાશ બતાવે છે, એક બારી ખોલી આપે છે. બસ આ જો આ પરમાત્માનું દર્શન કરવું છે ને, આજ સુધી તો બંધ હતું બધું, આપણે ઘરની અંદર બેઠેલા, ખબર જ નહોતી કઈ. અસીમનું દર્શન, અસીમ પરમાત્મા અસીમ છે, એ અસીમનું દર્શન આ સીમિત માણસને થઈ શકતું નથી. એ સીમિત શિષ્યને ગુરુ અસીમનું દર્શન બારી ખોલીને કરાવે છે. એટલે શિષ્યને
એક જુદો અનુભવ થાય છે. વિષ્ણુ શબ્દનું મૂળ જરા જોઈએ તો એ છે, વિષ્ણુ શબ્દ એ વિષ્ણુ શબ્દ ઉપરથી આવે છે અને વિષ્ણુ શબ્દનો અર્થ છે વ્યાપક બનવું. ગુરુ તમને વ્યાપક બનાવે છે. તમારા જીવનને કઈ રીતે વ્યાપક બનાવે છે કે જીવનની જે અસીમ બાબતો છે એ અસીમ બાબતોનો તમને અનુભવ કરાવે છે. આજ સુધી તમને ખબર નહોતી કે કોઈ માણસ, આપણે બહુ જ મોટા ઓફિસર હોઈએ પણ કોઈ સામાન્ય માણસ આગળ પણ આપણે નમ્ર રીતે વર્તવું જોઈએ, એની મજા શું છે એની આજ સુધી ખબર નહોતી. અત્યાર સુધી તો આપણે પેલો આવો એમ જ કરતા હતા. આ તમને અસીમનો અનુભવ કર્યું. કોને કર્યો? એટલે કે સીમાબદ્ધ શિષ્યને સાધનાના અસીમ વિશ્વ સુધી આ ગુરુ લઈ જાય છે. સાધનાનું અસીમ વિશ્વ, જેને કોઈ બંધન નથી, એ એક મુક્ત વિશ્વ છે. અને એટલે ગુરુનું એક કામ, એટલે કે જેને વિષ્ણુ કહીએ છીએ એનું એક કામ, ગુરુ વિષ્ણુ, એ છે કે શિષ્યને અદ્રશ્ય અને અસીમ એવા પરમાત્માનો, એવા પરમનો સ્પર્શ આપે છે. બીજી વાત થઈ. હવે તમે જુઓ કે કઈ રીતે સ્પર્શ આપે છે, કઈ રીતે તમને બતાવે છે. એક જ્ઞાનથી બતાવે છે. એક તમને પરમાત્માનો અજ્ઞાતનો પરિચય શું જ્ઞાનથી કહે છે. ગઈકાલે સાહેબજી કહ્યું ભાઈ મુમુક્ષુતા કેળવો, એક આખા જ્ઞાનનો એક અર્ક આપી દીધો તમને. એટલે એક જે વસ્તુ આપે છે એ તમને જ્ઞાનથી આપે છે, ને બીજું આપે છે, અને બહુ એ સટલ છે, જરા સૂક્ષ્મ છે, એ આચરણથી આપે છે. તમને જે બારી ખોલીને બતાવે છે ને તમે એમની સાથે જાઓ છો એનું કારણ એક જ્ઞાન અને બીજું એમનું આચરણ. અને એ આચરણ એ રીતે તમને દર્શાવે છે કે તમને જ્યારે એ ગુરુ પાસે જઈએ ત્યારે આપણી પાસે શંકા તો હોય જ છે, સંદેહ તો હોય જ છે, જિજ્ઞાસા તો હોય જ છે, સાચી ખોટી ન સમજ હોય એ પણ હોય જ છે. ત્યારે ગાંડીવધારી અર્જુન પાસે તો શ્રી કૃષ્ણ હતા કે ભાઈ એને કંઈ પણ પ્રશ્ન થયો અને કૃષ્ણને પૂછે અને કૃષ્ણ સ્વરૂપ બતાવે. હું અને તમે કોઈ પરમાત્મા સાથે ડાયરેક્ટ ડાયલિંગ નથી, સીધો સંપર્ક નથી પરમાત્માનો. અને ત્યારે મારે કયું માધ્યમ, કઈ વસ્તુથી હું પરમાત્માની પાસે પહોંચી શકું એ ગુરુ છે. કે ગુરુ પાસે જઈને મારા મનમાં જાગેલી અશ્રદ્ધા ગુરુ દૂર કરે છે. હું સંકટમાં હોઉં, મને એમ થાય કે હવે શું કરવું, આમ કરવું કે તેમ કરવું, ક્યાં જવું, કેમ કરવું, ત્યારે પરમાત્મા મારો હાથ પકડવા નથી આવતો, ગુરુ મારો હાથ પકડવા આવે છે. બરાબર ને? ગુરુ આપણો હાથ પકડે છે કે ભાઈ ઊભો રહે, જો જરા આટલો વિચાર કર, જરા આમ વિચાર કર, જરા ભવિષ્યની આ રીતે વિચાર કર, આ જીવનમાં આવેલો ઝંઝાવાત એ આ પ્રકારનો છે. એ પરમાત્મા આપણો હાથ નથી પકડતો પણ ગુરુ પકડે છે. અને એટલે જ આપણા ગ્રંથો કહે છે કે ગુરુની કૃપાને કારણે જ પરમાત્મામાં સાધક દ્રઢ થાય છે. જો ગુરુની કૃપા એને ન મળે તો એ વ્યક્તિ સાધક તરીકે પરમાત્મામાં દ્રઢ થઈ શકે નહીં. પાછો એક મનમાં પ્રશ્ન જાગ્યો મને કે ગુરુની કૃપા એ શું? પાછું કૃપા ઘણા લોકોની હોય છે. કોઈ મોટા ઓફિસર પણ નાના લોકો ઉપર કૃપા કરતા હોય છે. ગુરુની કૃપાની વિશેષતા શું?
કઈ બાબતને કારણે? ગુરુની કૃપાને બલિયસી કહી છે આપણા ગ્રંથોમાં. બલિયસી, એ બલિયસી શા માટે છે? શા માટે? એક વિશેષતા છે એની વિશેષતા એ માટે છે કે ગુરુની કૃપા પાત્રતા હોય તો જ સાંપડે છે. પાત્રતા ન હોય તો ન સાંપડે. એમને માણસ જીવન ગાળતો હોય તો ન ચાલે. એને એની પાત્રતા ઊભી કરેલી હોવી જોઈએ. એમને એમ જીવન ગાળતો હોય એને કોઈ એવી પાત્રતા પ્રાપ્ત થતી નથી. એક ડૉક્ટરની એક આદત હતી. હમણાં હું ગયો ત્યારે મેં જોયું કે એક કાર્ડ આપે તમને. તમને બીમાર હોય ને એટલે લખી આપે, આ દવા લેવી, આ દવા લેવી, આ દવા લેવી. પણ એ લખીને એની સામે કોર્નરમાં લખે મ. એટલે મને થયું કે આ મ શું છે? એટલે મેં એમને પૂછ્યું કે સાહેબ આ બધું તમે દવા લખી, આ લખ્યું, ડાયગ્નોસિસ લખ્યું, પ્રેશર લખ્યું, વજન લખ્યું, આ મ શું છે? મને કે કુમાર પણ આ મ છે ને એ મેલેરિયા છે એટલે મેં મ લખ્યું. હું હંમેશા રોગનું નામ શોર્ટમાં લખું છું. બહુ સારું કહેવાય. તમે આ તો પ્રિસ્ક્રિપ્શન સાથે રોગની આપણને ખબર પડી જાય. બીજા એક ભાઈને ટા લખેલું એટલે ટાઇફોઇડ છે એમ સાબિત થયું. કે ભાઈ આમને એકને ઈ લખેલું એટલે ઇન્ફ્લુએન્ઝા છે એમ સાબિત થયું. તે એક ભાઈને મેં પૂછ્યું કે તમારામાં શું લખ્યું છે? લાવો ને જોઈએ, આપણને તો રસ પડે કે આ ખરા ડૉક્ટર છે. હે તે એમને મેં તમારામાં શું લખ્યું છે? તે એને કહ્યું મારામાં વાંચો સાહેબ. મને કહે છે બધું આ ડૉક્ટર શોર્ટ ફોર્મમાં લખે છે. આપણે શોર્ટ ફોર્મમાં લખે ને, નામ હોય તો આ ટૂંકું લખે રીતે. તે મને કે મેં કીધું ઓહો આ રાજા શું તમારે ઓલી રાજા? એના પેલામાં રાજા લખેલું. બેનશ્રી આપ કહેશો કયો રોગ હોઈ શકે? આપ નહીં જ કહી શકો. એટલે મેં એમને પૂછ્યું સાહેબ આપ બીજા બધા તો સમજો, આ મ ને આ ટા ને મેલેરિયા છે, ટાઇફોઇડ છે, ઈ એટલે ઇન્ફ્લુએન્ઝા છે, આ બધું સમજો. પણ આ રાજા શું છે સાહેબ એ કંઈ સમજાતું નથી. કારણ કે ભાઈ જો ઘણી તપાસ કર્યા પછી, ઘણી મહેનત કર્યા પછી, ઘણી ચિકિત્સા કરાયા પછી, ઘણું પેથોલોજીકલ ટેસ્ટ કરાયા પછી રોગની ખબર ન પડે એટલે હું લખું છું રામ જાણે. આ રામ જાણે છે, આ આપણને ખબર નથી. બધું આ ખરું. આ તમે મેં કીધું નવો સારો રોગ શોધ્યો છે અને નિદાન કરતા રહેજો બધાને આ રીતે છે. હવે રામ જાણે લોકોનું કામ ગુરુ પાસે નથી. ગુરુ તો તમને ત્યાં લઈ જાય છે, એવી ભૂમિકાએ લઈ જાય છે કે જે ભૂમિકાએ પાત્રતા હોય તો જ પ્રાપ્ત થાય ગુરુ કૃપા. બીજી વાત, આ ગુરુ કૃપા ક્યારેય પ્રયોજનલક્ષી હોતી નથી. આ શિષ્ય મને આટલું આપશે, પ્રયોજન એટલે હેતુ. શિષ્ય મારું આમ કરશે, શિષ્ય મને આ રીતે સપોર્ટ આપશે, કંઈ જ નહીં, કોઈ જ પ્રયોજન નહીં. નિષ્પૃહ. એ કોઈ પ્રયોજન વગર, પ્રયોજનથી ચાલતી જ નથી અને કોઈ પુણ્ય પ્રાપ્તિનો કે એવો કોઈ અન્ય હેતુ સાથે પણ નથી ચાલતી. એટલે મારે આપણે એ કહેવું છે કે નિષ્કામ અને સહજ કલ્યાણ એ જ ગુરુ કૃપાનો આધાર છે. આ બે વસ્તુ એને છે. નિષ્કામ, તમારા ઉપર કૃપા કરે, કોઈ કામના નહીં, કોઈ વળતર નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ પેલી નહીં. અને કલ્યાણ, તમારું સહજ કલ્યાણ થાય. અને માટે જ ગુરુની કૃપાને અહેતુકી કૃપા કહી છે આપણા ગ્રંથો. તમે જો કેટલો સરસ શબ્દ છે, અહેતુકી કૃપા. એની પાછળ કારણો નથી જોડાયા કે આનું આમ કરીશ તો આમ કરીશ, આ છોકરાની જરા ધ્યાન રાખીશ તો ઘરડો થઈશ તારે સેવા કરશે, કોઈ કારણ નહીં. આવી એક અહેતુકી કૃપા ગુરુ પાસે છે. પણ મેં આપણે કહ્યું તેમ ગુરુ બે રીતે તમારી સાથે વાત કરે છે. એક એમના જ્ઞાનથી અને બીજા એમના આચરણથી. પણ ઘણીવાર કેટલાક પ્રખર શિષ્યો એવા હોય છે
કે વિચાર કરે કે પાણી આમ પીએ છીએ આપણે, એમ જ ગુરુ પાણી પીએ છીએ. આપણે જમીએ છીએ એમ જ એ પોતે જમે છે. તો મારા અને ગુરુમાં ફેર શું? બાહ્ય દ્રષ્ટિ જેને આપણે કહીશું. હા, બાહ્ય દ્રષ્ટિથી જોનારા માણસો એને આ દેખાતું હોય છે કે ભાઈ જેમ હું ચાલું છું એમ જ ગુરુ ભોજન કરે છે, જેમ હું બોલું છું એમ જ ગુરુ બોલે છે. તો પછી એ ગુરુ છે ને. ત્યારે આને હકીકતમાં આપણે કહીએ છીએ કે આવી રીતે ઘણીવાર લોકો માત્ર બાહ્ય દ્રષ્ટિથી ગુરુ પાસે જતા હોય તો એ ભૂલ કરતા હોય છે. કારણ શું? કારણ કે આ આચરણ, તમે જમો છો, તમે પાણી પીઓ છો, તમે આરામ કરો છો એમ જ છે. પણ એ છતાં ગુરુ પાસે એક વિશિષ્ટ વસ્તુ છે. સાહિત્યમાં અમારે તેમ કહેવાય છે કે તમને હું એમ કહી દઉં, કવિતા લખવી હોય તો એમાં આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, તમે આ બધું આપીને કરો તો એ કવિતા ન થાય. કારણ કે કવિતા રચવા માટે એક દ્રષ્ટિ જોઈએ, એક વિઝન જોઈએ, એક જ્ઞાન જોઈએ, એક અદ્ભુત પ્રેરણા જોઈએ. એટલે એ સર્જકતા, એ કલ્પના એ ક્યાં હોય? એ ગુરુમાં હોય છે. અને માટે જ હું કહું છું કે એમના આચરણને પણ ઉપાસના જો આપણે કરીએ, કારણ કે આ બધું ભેગું થવાથી કાવ્ય નથી થતું. આ બધું હું ભેગું કરું, હું તમને કહું નવલકથા લખો, 5 પાત્રો રાખો, 4 વર્ણનો મૂકો, 7 વાક્યો લખો, આમ 4-5 સંવાદો કરો, એનાથી કે તમે નવલકથા ન લખી શકો. એ નવલકથા કેવી રીતે સર્જાય છે એની અંદર પેલો સર્જક છે ને એનો પ્રાણ રેડતો હોય છે, એનો અનુભવ, એનું ચિંતન, એનું જ્ઞાન, એનો અભ્યાસ. એમ ગુરુ પાસે આ સમથિંગ સ્પેશિયલ છે. આ સમજ્યો. એનું આચરણ તો તમારે જેવું જ છે, કોઈ ફરક નથી, પણ એનાથી કંઈક વિશિષ્ટતા એ ગુરુ પાસે છે. અને માટે એ ગુરુને જ્યારે આપણે બ્રહ્મા કહ્યો ત્યારે પણ થોડોક વિચાર એ કરવો જોઈએ કે ગુરુ એક શિલ્પી છે. ગઈકાલે જ આપણે વાત કરી હતી કે ગુરુ એક ચિત્રકાર છે. પણ ચિત્રકારને તો એક સારી વાત છે કે હું એક ચિત્ર દોરવા જઉં અને ન થાય તો હું કાગળ ભેગો કરીને ફાડીને ફેંકી દઉં, બીજો લઉં. હું એક શિલ્પ બનાવવા જઉં ને બરાબર શિલ્પ ન થાય, જ્યારે ટાંકણા બરાબર ન લાગે અને શિલ્પ બરાબર ન થાય, કાઢી નાખું, બીજો પથ્થર બગાવું, ભાઈ બીજો આરસપારનો પથ્થર આપો મને, આરસ. ગુરુ પાસે આવું નથી. ગુરુ પાસે તો જે પથ્થર મળ્યો, બરાબર ને, હે બરાબર, ભાઈ કે છે આમ જ, બરાબર છે, આમ જ રાખો. ગુરુને તો જે પથ્થર મળ્યો એના ઉપર જ ટાંકણા કરીને જે કંઈ થાય તે, એની પાસે બીજું નથી સાધન કે ભાઈ આ કાગળ કાઢીને બીજો કાગળ મૂકું, આ પથ્થર કાઢીને બીજો પથ્થર મૂકું. આ જ સાધક. એની અંદર મારે કામ કરવાનું છે. અને એટલે પેલો ગુમાનની ગાંસડી બાંધીને આવેલો સાધક એને ધીરે ધીરે એક એક ગાંસડી ગુરુ નીચે ઉતારતા જાય છે. અને બહુ અઘરું છે. પહેલી વાર આવે ત્યારે માણસને એમ થાય કે ઓહો આ કેવી રીતે રહેવાશે. તમે જોજો કે એને એમ થાય કે ઓહો આ બધા સાત્વિકતાનો સ્વાદ જ એને માન્યો નથી હોતો. બરાબર છે ને, કોઈ એને સાત્વિકતાની જ ખબર નથી હોતી. અને માટે જેવો એ જાય છે એટલે પહેલી વાર તો એને બધું અણખામણું લાગે છે, અનઇઝી થઈ જાય છે. ગુરુ એને જાણે કે બરાબર છે, થવો જોઈએ, થવા દો, ધીરે ધીરે થશે બધું. અને સૌથી મોટી વસ્તુ અવરોધરૂપ બનતી હોય ગુરુના કાર્યમાં તો એ છે શિષ્યની પ્રકૃતિ. દરેક માણસ જુદી જુદી પ્રકૃતિ લઈને પધારતા હોય છે. એટલે આવતા, આમ પધારતા શબ્દ સારો લાગે છે, બરાબર ને. દરેકની જુદી જુદી પ્રકૃતિ હોય. આપ સૌ અહીંયા આવ્યા ત્યારે કેવી પ્રકૃતિ હતી તમે જો, એકની પ્રકૃતિનું બીજી આમાં મેચિંગ છે જ નહીં ક્યાંય, હે થાય જ નહીં મેચિંગ. અને એ જુદી જુદી પ્રકૃતિ વાળાને કઈ કઈ વસ્તુઓ, આ રાજા નથી પણ જુદી જુદી પ્રકૃતિ વાળાને સુધારવા માટે કઈ કઈ વસ્તુઓ જોઈશે. સુધાબેન બરાબર છે ને મારી વાત? એ ગુરુને ખબર હોય કે બેનને આ જોઈશે, આમને આ જોઈશે, આમને આ જોઈશે, આમને આ જોઈશે. અને એટલે
સૌથી મોટી વસ્તુ કે માણસ જ્યારે આવે છે ને ત્યારે બધા પોતાના પૂર્વના અનુભવો લઈને આવે છે. સાહેબ આમાં તો આવું છે હો સાહેબ, એ સાહેબ ઘણા તો શીખામણ સાહેબ આપણે ખ્યાલ નહીં આવવાનો, એટલે તમે જ જાણે બધું જાણી રહ્યા છે, આપણે ખ્યાલ આવે છે, પણ શું ખ્યાલ ના આવે, તમને જોઈને જ ખ્યાલ આવે છે. આ જે વાત છે, ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા માણસોમાં આ બ્રહ્મા કરતા અઘરું કામ છે. બ્રહ્મા તો માણસને મોકલી આપે ને તમે ફરવા માંડ્યા, પણ આ ગુરુનું શું વિચારવાનું, એને તો કેટલી મહેનત પરસેવો પાડે, પાછો બીજો પથ્થર તો લેવાય નહીં, આ એક પથ્થર ઉપર જ કામ કરવાનું છે. અને ત્યારે આ પ્રકૃતિ એ ગુરુની એક વિશેષતા છે, શિષ્યના મનમાં વર્ષોથી જામી ગયેલી વસ્તુઓને કાઢવી અને એક સરસ સ્મૃતિ શિષ્યની બનાવવી. ત્રીજી વાત છે મહેશ્વર. સમય કહેજો. 10 મિનિટ છે, 7 મિનિટ છે. હું અમદાવાદથી આવે છે ભાઈ. કાલે 5 મિનિટ વહેલું પૂરું કર્યું હતું મેં, એટલે મને એમ તો કરુણા દાખવશો તમે. રંગ મહેશ્વર. મહેશ્વર એટલે શું? શિવ, શંકર. વિનાશ તાંડવ. કઈ વસ્તુનો ગુરુ મહેશ્વર તરીકે ઉપયોગ કરે છે? મને હંમેશા ગુરુ છે ને એ ધોબી જેવો લાગે છે, માફ કરજો, પણ ધોબી કેવી રીતે? ધોબી પેલા કપડાં લે, બરાબર ને, પછી એને બરાબર પાણીમાં નાખે. આપને ખબર છે, હવે તો વોશિંગ મશીન હશે નહીં ખબર હોય કદાચ, એટલે કહું છું આ વધારે. પછી ઉપર પેલો સાબુ લગાડીને મેલ દૂર કરે, પછી એ કપડાં નીચોવે અને પછી સૂકવે. ગુરુ આ કામ કરે છે. પહેલા તો પેલાને પલાળે છે, કારણ કે આ પથ્થર આવ્યો છે, જરા પલાળવો પડશે બરાબર, કારણ કે બધું લઈને આવ્યો છે, પેલું બધું જરાક ઢીલો પડે તો જરૂરી છે ને, કારણ બધું પોતે બધું જાણે છે એમ માનીને પાછો આવ્યો હોય. પછી એના મનનો મેલ કાઢે, પછી એની બરાબર કસોટી કરે, નીચોવે, અને પછી વૈરાગ્યના તાપમાં સૂકવે. આ મહેશ્વરનું કામ આ છે. ગુરુને મહેશ્વર કયો, શિવ કયો, શંકર કયો, એ મહેશ્વર એટલે આ. અને જેવી દશા પેલા કપડાની થાય, કપડા પટકાય, એમ શિષ્ય બી પટકાય. ત્યારે સાહેબજી પાસે બહુ અનુભવ નહીં થયો એટલો બધો. નીચોવાય, ઝાપટવામાં આવે, આ બધું જ થાય. જેટલી પ્રક્રિયા પેલા કપડા ઉપર થાય છે એટલી પ્રક્રિયા ગુરુ પોતાના શિષ્ય ઉપર કરે. અને ધીરે ધીરે એ શિષ્યને આજ સુધી મૃત્યુના ભયથી, નરકના ભયથી, જુદા જુદા ભયથી એ ભાગતો હોય એને ધર્મમાં સ્થિર કરે છે. આ બધા ભય દૂર કરી નાખે અને કહે કે ભાઈ તું આ ધર્મમાં સ્થિર થા. અને એનાથી એ વિશેષ એના દુષ્કૃત્યોના ભારથી મુક્ત કરીને એને ધર્મ તરફ વાળે છે. અને એને કારણે જ એ શિષ્ય જેને ક્યાં તો ધનલાભની ઈચ્છા હોય, સત્તા મોહની ઈચ્છા હોય, ઇન્દ્રિયની લુલુપતા હોય, એ બધાને દૂર કરે છે અને ગુરુ એક એને પરમાત્માની પાસે લઈ જાય છે. આપણે ત્યાં કહ્યું છે કે ગુરુની અવહેલના કરવાથી આખો અભ્યુદય નષ્ટ થઈ જાય છે. આ અવહેલના, ગુરુની કૃપા બહુ જરૂરી છે. અને માટે જ કહ્યું ગુરુ આજ્ઞા સર્વ નશ્યતે ચ સમુદ્ભવમ. તમારો સમગ્ર અભ્યુદય નષ્ટ થાય. કારણ શું? કારણ કે તમે જ્યારે ગુરુ પાસે જાઓ છો ત્યારે વાત એક કરો છો, સાહેબ મારામાં આ એક મર્યાદા છે, પણ તમે એ નથી બતાવતા કે આ મર્યાદા નથી મારી, આ તો મર્યાદાના પહાડનો એક શિખર કહું છું. પેલી વાત છે ને કે પેલા ભાઈએ એમ કહ્યું કે બસ એમ કે મને એક સહેજ જ બુરી આદત છે કે રાત્રે ઘેર જવું એટલે પત્નીને જરા મારું છું. એટલે એને પૂછ્યું કે કેમ?
તો કે હું ચોરીના પૈસાથી જુગાર રમવા ગયો હોઉં, જુગાર રમ્યા પછી શરાબ પીવા ગયો હોઉં, શરાબ પીવું એટલે મારું ભાન ભૂલી જાય, અને ભાન ભૂલી જાય એટલે પત્નીને મારી બેસે છે. આ ઉદાહરણનો મર્મ એ છે કે તમારી એક મર્યાદા હોતી નથી, એક મર્યાદાની પાછળ અનેક મર્યાદાઓ હોય છે. તમારી અનેક મર્યાદાઓ હોય છે. આપણે બતાવીએ છીએ એક જ મર્યાદા કે મને આ ભાઈ પર ગુસ્સો આવ્યો છે, પણ ગુસ્સો નથી, એની પાછળ મારી ઘણી ઘણી ઘટનાઓ, ઘણી ઘણી વસ્તુઓ, ઘણા ઘણા બનાવો પડેલા હોય છે. ગુરુ છે એ તમને તમારી આ એક મર્યાદાને પકડીને બધી મર્યાદા દૂર કરી આપે છે. કારણ કે એ જાણે છે કે આ એક મર્યાદાની વાત કરે છે, પણ એ બધી મર્યાદા દૂર કરે છે. એટલે શિષ્યની આંતર અને બાહ્ય દુર્વૃત્તિઓ નાશ કરવાની શક્તિ મહેશ્વર એ ગુરુ પાસે છે, માટે એને મહેશ્વર કહ્યો છે. અને એ મહેશ્વર પાસે આપ જો શંકરનું સ્વરૂપની આપણે કલ્પના હોય તો હાથમાં ત્રિશૂળ અને પિનાક નામનું ધનુષ, આ બે વસ્તુ રાખે છે હાથમાં, એટલે નજીક, અને ધનુષ આમ સે દૂર રાખીને ટાંકવું પડે, નજીક લઈ ન થાય, આમ સે દૂરથી પણ જ ટાંકે ને પિનાક ધનુષ છે એમને. તો શંકર એક નજીક રાખે છે, બીજું દૂર રાખે છે. ગુરુ પણ તમારા દૂરના અને નજીકના દોષોનું નિવારણ કરે છે. દૂરના એટલે બાહ્ય દોષો અને નજીકના એટલે આંતરિક દોષો. આ બાહ્ય અને આંતરિક દોષો ને દૂર કરે છે. અને એટલે જ આપણે એમ કહ્યું કે ગુરુ પાસે વસવાથી પરબ્રહ્મનું સામીપ્ય અનુભવાય છે. આપણે જે કહ્યું ને કે પરબ્રહ્મ શબ્દ વાપર્યો તો પરબ્રહ્મનું સામીપ્ય અનુભવાય છે. અને એટલે જ યહ તન વિષ કી બેલરી, કવિ કબીર, સંત કબીર કહે છે, ગુરુ અમૃત કી ખાન, શીશ દિયો જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન. જી મને એમની બીક બહુ લાગે છે, કરુણા ઓછી છે એમનામાં. જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી પરમ ગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમઃ. અર્હત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યો નમઃ. આજે પૂજ્યશ્રીની જન્મ તારીખ એટલે વ્યવહારથી હેપી બર્થડે આપણે કહી દઈએ, પરંતુ આ તારીખ કરતાં તિથિનું જરા મહત્ત્વ વધારે છે. તિથિ પ્રમાણે કાર્તકવદી છઠ કે કંઈ છે. હવે આ તિથિ અને તારીખનું મહત્ત્વ શું છે એ જરા જાણી લઈએ. તિથિ એટલે જન્મ વખતની તિથિ એટલે કે જન્મ વખતે સૂર્ય અને ચંદ્ર કઈ રાશિમાં અને કેટલા અંશે હતા એ પ્રમાણે જ્યારે દર વર્ષે આવે ત્યારે એ તિથિ કહેવાય. એટલે સૂર્ય અને ચંદ્રનો પ્રભાવ એ તિથિને દિવસે હોય છે. તારીખ પ્રમાણે સૂર્ય એ બ્રહ્માંડમાં જેટલી ડિગ્રીએ હોય એ ડિગ્રીએ આવે ત્યારે એ તારીખ પ્રમાણે છે. તિથિનું મહત્ત્વ શું છે? એ તિથિને દિવસે એ જીવમાં જેની તિથિ હોય એને અંદરથી કંઈ એવી પ્રેરણા મળે છે, અંદરથી કોઈ એવી શક્તિ પ્રાપ્ત થાય છે કે જેથી એ વ્યવહારમાં ઘણો આગળ વધી શકે છે. એક દાખલો બહુ સ્પષ્ટ થશે. 24 તીર્થંકરોમાંથી લગભગ 16 કે 17 તીર્થંકરોએ એમના જન્મદિવસને દિવસે દીક્ષા લીધી. વિચાર કરો, જન્મતિથિને દિવસે એમને કેટલી પ્રેરણા હશે. એક કે બે બીજા છે એમને દીક્ષા તો લીધી, પણ ઉપરાંત કેવળ જ્ઞાન પણ જન્મદિવસને. અને પાંચમા સુમતીનાથ ભગવાન
એમને તો એ જન્મતિથિને દિવસે એમણે દીક્ષા પણ લીધી, કે કેવળ જ્ઞાન પણ થયું અને મોક્ષે પણ ગયા. ચૈત્ર સુદ 11 કંઈક છે. એટલે કહેવાનું તાત્પર્ય કે આ તિથિ પ્રેરણાદાયી આપણને છે. એટલે આપણને પણ ખરું જોતાં આપણી તિથિ દ્વારા હવે આપણે સામાન્ય રીતે વ્યવહારમાં એ ઉજવીએ છીએ, પરંતુ ખરેખર જો આત્મદ્રષ્ટિએ આ તિથિ ઉપર લક્ષ્ય આપવામાં આવે અને તારીખમાં પણ, તો એ આત્માની દ્રષ્ટિએ હમણાં કહ્યું તેમ જો તીર્થંકરો એ કરી શકતા હોય તો આપણે કેમ નહીં. એટલે આ તિથિ અને તારીખનું મહત્ત્વ આપણે જાણીએ. પૂજ્યશ્રીના જીવનમાં આપણે જોયું કે એ તિથિ આમ તારીખનું મહત્ત્વ આપે છે. તારીખ પણ હમણાં કહ્યું તેમ સૂર્ય એ એટલી ડિગ્રીએ હોય એટલે એ ફરી આવે ત્યારે એ તારીખ આવે છે. એટલે આપણને એ વ્યવહારની દ્રષ્ટિએ તારીખ યાદ રાખવાનું જરા સુગમ પડે છે, કારણ કે તિથિમાં વધઘટ હોય છે. અને તિથિ અને તારીખ લગભગ 17, 18, 19 વર્ષે એ એક આવે છે. એકાદ દિવસનો કદાચ મહિમા હોય, કારણ કે અધિક મહિનો આ વર્ષે અધિક મહિનો વૈશાખ છે, એટલે ફરી પાછું એડજસ્ટ થઈ જાય. એટલે તિથિ અને તારીખનું મહત્ત્વ જ્યોતિષની દ્રષ્ટિ હમણાં કહ્યું તેમ એ ઘણું છે. એટલે આપણે પણ આ ઈચ્છીએ કે પૂજ્યશ્રીના જીવનમાં આ તિથિ અને તારીખ એ આ પ્રમાણે આધ્યાત્મિક દ્રષ્ટિએ, કારણ કે હમણાં કહ્યું તેમ જન્મના ગ્રહો જે પ્રમાણે હોય છે, પૂજ્યશ્રીના ગ્રહોની વાત કરું તો એમને 12મે કેતુ છે, જે જ્યોતિષ પ્રમાણે મોક્ષ અપાવે. હવે અત્યારે તાત્કાલિક મોક્ષ નથી મળતો, પરંતુ મોક્ષને રસ્તે અવશ્ય એમને આગળ લઈ જાય એવું આખો યોગ છે. એટલે આપણે એમને ઈચ્છીએ કે ઠેક સુધી એ પ્રમાણે જાગૃતિ રહે અને મોક્ષમાં જવા માટેના જે માર્ગો આપણને બતાડેલા છે એ માર્ગમાં એ આગળ જાય એટલું જ નહીં, પરંતુ આપણને સૌને એ માર્ગદર્શન આપે. દીર્ઘ આયુષ્ય આપણે પ્રાર્થના તો કરીએ, પણ જો જૈન દર્શન તો કહે છે આયુષયથી મરણ જીવનું, એમ સર્વજ્ઞે કહ્યું તે આયુષ જ દેતા નથી તો મરણ કેમ તારું કર્યું. એટલે આયુષ્ય પ્રમાણે એ હોય, પરંતુ આપણે પ્રાર્થના અવશ્ય કરીએ, આપણે ભાવના પણ અવશ્ય કરીએ કે એ દીર્ઘ આયુષ્ય ખાલી દીર્ઘ નહીં પણ ઠેઠ સુધી એ આપણને કંઈ ને કંઈ પ્રમાણે બોધ આપી શકે, માર્ગદર્શન આપી શકે, એ આપણી ભાવના હોવી જોઈએ. અને એ થાય તો આપણને આ ઘણો લાભ થાય. આ જન્મતિથિ અને જન્મ તારીખની દ્રષ્ટિએ હમણાં કહ્યું તે મહત્ત્વ છે. બાકી તો 24 તીર્થંકરોનો જો વિચાર કરીએ કે એમના જન્મદિવસને દિવસે એમણે આ દીક્ષા લીધી. આ શાંતિનાથ ભગવાન જેમની મૂર્તિ છે, એમણે એમનું 1 લાખ વર્ષનું આયુષ્ય હતું. 75,000 વર્ષે 32,000 મુકુટધારી રાજાઓ બધી ગિફ્ટ લાવ્યા, હેપી બર્થડે કહ્યું, બધી ગિફ્ટ આપી, હજી તો ખોલી નથી. એ વિચારે છે, અવધિજ્ઞાન હતું. આ ગિફ્ટમાંથી જે આનંદ આવશે એના કરતાં વધારે આનંદ મેં સ્વર્ગમાં ભોગવ્યો છે, મારે એ આનંદ નથી જોઈતો. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી આત્માના આનંદમાં 48 મિનિટ કરતાં વધારે ટકાય નહીં. એમને એ દુઃખ હતું, આત્માના આનંદમાં આટલું બધું જવાય છે અને 48 મિનિટમાં છૂટી જાય છે, એ મને કાયમ ટકે. એટલે એમના જન્મદિવસને દિવસે ચક્રવર્તી રાજા હતા, 6 ખંડનું રાજ છોડ્યું. વિચાર કરો, સાંજે ગિફ્ટ ખોલી નથી, 6 ખંડનું રાજ છોડ્યું. ચક્રવર્તીની વર્ણન માન્યામાં ના આવે. એ હજારો લાખોના ઉપર ઘોડા અને સૈનિકો વગેરે, 96,000 રાણીઓ, આ બધું માન્યામાં ના આવે. પણ એ બધું એમણે એમના જન્મદિવસને દિવસે છોડ્યું. એટલે જન્મનો મહિમા
એમની ઉપર કેટલો અસર થઈ હશે. જો એમની ઉપર અસર થાય તો આપણને પણ, એટલે આપણને આ પ્રેરણા મળે અને પૂજ્યશ્રી આપણને માર્ગદર્શન આપ્યા કરે. એ આપણે, હું તો ઘણી વખત કહું છું કે અહીં રહેતી વ્યક્તિ અને અહીં અવારનવાર આવતી વ્યક્તિઓને અવારનવાર મહિને, 2 મહિને, 4 મહિને બોલાવીને આપ એને માર્ગદર્શન આપો તો એના જીવનમાં એ ઘણો એને લાભ થાય અને એ જરૂર આગળ વધી શકે. આપણે એ જ પ્રાર્થના કરીએ કે આપણને જેટલું બી એમનું જીવન હોય એ ઠેઠ સુધી આપણને માર્ગદર્શન મળે. એ જ પંચ પરમેશ્વર પ્રત્યે પ્રાર્થના. ઓમ. આદરણીય શ્રી મણિભાઈએ